વાત કરીશું આજના બીજા મુદ્દાની। ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા હોટેલ પર તવાઈ બોલાવાઈ છે। છેલ્લા એક વર્ષમાં 27 હોટેલ્સના પરવાના કેન્સલ કરાયા છે। ખોટા નામોથી ચાલતી આ હોટેલના પરવાના કેન્સલ કરાયા છે। હિન્દુ નામથી તથા કેટલાક કિસ્સામાં માલિકના નામ હિન્દુ હોવાનો ઉપયોગ કરાતો હતો। વિદર્ભી દ્વારા ખોટા નામોથી લેવાયેલા પરવાના કેન્સલ કરાયા છે। જીએસઆરટીસીની બસોને આ હોટેલ પર હોલ્ટ કરવાના પરવાના રદ કરાયા છે। વડોદરા શહેર અને જિલ્લાની 6 હોટેલ્સના પરવાના કેન્સલ કરાયા છે। રાજકોટની 2, પાલનપુરની 3, ગોધરાની 2, નડિયાદની 2 હોટલના લાયસન્સ રદ કરાયા છે। અમદાવાદની 1 અને ભરૂચની 4 હોટેલના પરવાના પણ રદ કરાયા છે। કુલ 27 હોટલના પરવાના કેન્સલ કરાયા છે। ઇન્સ્પેક્શન દરમિયાન ઘણા પ્રકારની અનિયમિતતાઓ જોવા મળી છે। દાખલા તરીકે હાઇજેનિક ફૂડ નથી, સ્વચ્છતાઓ નથી અને કોઈ જગ્યાએ એક નામની જગ્યાએ બીજા નામનો ઉપયોગ કરી અને ચલાવતા હોય છે। આવા 27 જેટલા 102 હોટલો પૈકી 27 જેટલી હોટલો ઉપર આવી અનિયમિતતાઓ જોવા મળતા તેઓને તાત્કાલિક ડિલિસ્ટ કરવામાં આવેલ છે અને તેમની જગ્યાએ નવી નિમણૂકો કરવામાં આવેલ છે। તો એસટીની આ કાર્યવાહી બાદ કરાયું રિયાલિટી ચેક। સાસરોદ પાસેની હોટેલ ડાયમંડનો પરવાનો રદ કરાયો। રદ પરવાના વિશે એસટી બસના કર્મચારીઓ હજુ પણ અજાણ જોવા મળ્યા। હોટેલ ડાયમંડનો પરવાનો એસટી વિભાગે રદ કર્યો છે। પરવાના રદ વિશે એસટી કર્મચારી જોવા મળ્યા હતા સાવ અજાણ। હોટેલ સંચાલકનું પણ પરવાનો ચાલુ હોવાનું રટણ સામે આવ્યું હતું। અઠવાડિયા પહેલા જ પરવાનો રિન્યુ થયો હોવાનો દાવો સંચાલકે કર્યો હતો। આ ટેન્ડરની લિસ્ટ તમે કહો કે રિન્યુ આપણે રદ કરી દેવામાં આવેલ છે। ત્યાં અમારું એ છે પત્ર રિન્યુ કરેલું છે હોટલનું ટેન્ડર આપણું આ એનો પત્ર છે। જો મોહમ્મદ સાદ હોટલનું નામ ડાયમંડ હોટલ સાસરોડ પાસે આવેલી છે, પાલેજ ચોકડીથી થોડાક આગળ ચાકલિયાથી। તમને ખબર છે કે આ હોટલની માન્યતા જીએસઆરટીસી અહીં બસ ઊભી રાખવા માટે બંધ કરવામાં આવી છે? ટેન્ડર આપ્યું છે સર, પણ ટેન્ડર રદ થઈ ગયું એ તમને ખબર છે? હા, હમણાં અઠવાડિયા આગળથી જ આપેલું છે, ચાલુ છે। ટેન્ડર રદ થઈ ગયું એ બાબતની આપણે કોઈ જાણ નથી? ના, નહીં, અઠવાડિયા આગળ જ છે ચાકલિયા સુરત। તમારી વાત સાચી છે, તમે કહો છો અઠવાડિયા અગાઉ ટેન્ડર આપ્યું છે, પરંતુ આ હોટલની માન્યતા રદ થઈ ગઈ છે એ બાબત તમને કોઈ ખબર છે ખરી? ના, નહીં ખબર। ચાકલિયા સુરત, કયા ડેપો? દાહોદ ડેપો।